તો ટેકનિકલ એનાલિસિસની પણ અંદર તકલીફ છે, ફંડામેન્ટલની અંદર પણ તકલીફ છે. એટલે કે આ ડિબેટ ચાલુ જ રહેશે. પણ આ બે આંખ જેવું છે. તમને ડાબી આંખ ગમતી હોય તો જમણી આંખ ફોડી નથી નખાતી, ને જમણી ગમતી હોય તો ડાબી નથી ફોડી નખાતી. બટ લેટ્સ કમ્બાઇન ફંડામેન્ટલ એનાલિસિસ એન્ડ ટેકનિકલ એનાલિસિસ. ઓકે, પોઈન્ટ વેરી ક્લિયર. તો હવેથી ફંડામેન્ટલ એનાલિસિસ તમને CS સ્મિથ જોશીના વિડીયોઝ આવશે, અને ટેકનિકલ એનાલિસિસ હું તમને સરસ મજાનું સમજાવીશ. બંનેને કમ્બાઈન કરી સરસ મજાનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું. નાવ ઇટ્સ ક્લિયર કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસ શું હોય, કે ભાઈ ઇન ડિટેલની અંદર, ટેકનિકલ એનાલિસિસ શું હોય એ પણ ઇન ડિટેલની અંદર. હવે ટેકનિકલ એનાલિસિસની વાત ચાલી રહી છે, તો ટેકનિકલ એનાલિસિસ જરૂરી શું કામ એને છે સાર્થક? એનાથી અમને શું મળશે? ઇટ્સ ઓલ અબાઉટ હ્યુમન ઇઝ ઓલ અબાઉટ કે અમને શું મળશે. ઇટ્સ ઓલ અબાઉટ અમને શું મળશે, રાઈટ? ટેકનિકલ એનાલિસિસની અંદરથી બહુ બધી વસ્તુ મળી